બોર્ડરની સામેની બાજુ દુશ્મનો હોય ને તો એ દેખાય પણ જો દેશની અંદર જ જે સાપ બનીને બેઠેલા છે ને એને ગોતવા મુશ્કેલ છે. હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા જે ભારતની સેન્સિટિવ ઇન્ફોર્મેશન એ પાકિસ્તાનને શેર કરતી હતી. જ્યારે ઓપરેશન સિંદૂર ચાલતું હતું ત્યારે જે પણ સેન્સિટિવ ઇન્ફોર્મેશન હતી એ પાકિસ્તાનની સાથે એણે શેર કરી. એક બાજુ ઓપરેશન સિંદૂરમાં દેશના જવાનો આપણને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને બચાવતા હતા અને બીજી બાજુ આવા હલકટ યુટ્યુબરો પોતાના થોડા ઘણા સ્વાર્થ માટે, થોડા ઘણા પૈસા માટે એ આખા દેશને દાવ ઉપર મૂકી દીધો. અને આ એક નથી, નોમાન ઇલાદી, દેવેન્દ્ર સિંહને પણ પોલીસે પકડ્યા છે. આ ત્રણેય એ ભારતની સેન્સિટિવ ઇન્ફોર્મેશન એ પાકિસ્તાનને શેર કરતા હતા અને એના બદલામાં પૈસા લેતા હતા. અને જ્યોતિ મલ્હોત્રાના ત્યાં સુધીના પણ ખુલાસા છે એ કોઈ પાકિસ્તાની ISI એજન્ટ સાથે પ્રેમમાં હતી અને એ ટૂર કરવાના એ એજન્ટ એને પૈસા આપતો હતો. શરમ આવી જોઈએ તમે પૈસા માટે